ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આખરે અનામત બેઠકોની યાદી જાહેર કરી છે। ગ્રામ પંચાયતોની 8207 બેઠક ઓબીસી અનામત જાહેર કરાઈ છે। રાજ્ય ચૂંટણી પંચે ગત સપ્તાહે એક સાથે 8000થી પણ વધુ પંચાયતોની ચૂંટણી જાહેર કરી હતી। ગુજરાતમાં ઓબીસી અનામત 27% બેઠકનો નિયમ જાહેર થયા બાદ યોજાઈ રહેલી આ ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણી છે, જ્યારે સોમવારે ચૂંટણી પંચે અનામત બેઠકોની યાદી જાહેર કરી। ચૂંટણી પંચ મુજબ અલગ અલગ વોર્ડની 43607 બેઠકો પૈકી 8207 બેઠક ઓબીસી વર્ગ માટે અનામત રહેશે, તો 4861 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 10240 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે। બિન અનામત વર્ગોની કુલ બેઠકો 20999 રહેશે। આ ઉપરાંત સરપંચોની 4968 પૈકી 1047 બેઠક ઓબીસી માટે અનામત રહેશે, તો અનુસૂચિત જાતિ માટે 368, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે ઉમેદવારો માટે 1060 બેઠક અનામત રહેશે। બિન અનામત સામાન્ય વર્ગના સરપંચ પદના ઉમેદવારો માટે 2493 બેઠકો અનામત રહેશે। આ જોતા સામાન્ય ચૂંટણી હેઠળ જનારી 3710 ગ્રામ પંચાયત વિભાજન બાદ ચૂંટણી હેઠળ જનારી 802 તથા મધ્યસ્થ ચૂંટણી હેઠળ 52 ઉપરાંત પેટા ચૂંટણી હેઠળ જનારી 3531 બેઠકો માટે અલગ અલગ રીતે અનામત કેટેગરી અનુસૂચિતની બેઠકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે।